જય ગો માતા મિત્રો બધાને વાત કરવી છે આપણે એક આ દેશી છાણિયા ખાતરની। જો આ કેટલું મસ્ત કમ્પોસ્ટ ખાતર થઈ ગયું છે। આપણે જે અહીંયા ઉકેળો હતો એ બધું ભરી લીધો હતો અને આ બધું આખા ફરિયામાં વેરાણું છે, એટલે આપણે આ ભરી લઈ અને જો હું તમને મિત્રો બતાવું, આ સ્પેશિયલ ગાયનું ખાતર છે અને જો આવી રીતના એકદમ કમ્પોસ્ટ ખાતર થઈ ગયું છે। અને જો આ જ હશે ને ખાતર તો જ આપણી જમીન બચશે અને આપણે પણ નિરોગીમય જીવન જીવી શકશું અને સારી એવી ક્વોલિટીનું આપણે બધી વસ્તુ ખેતરની ખાઈ શકશું। એટલે આના સિવાય તો જો ઉધાર જ નથી। આ દેશી ખાતર છાણિયું છે। પહેલાંના જમાનામાં લોકો દેશી ખાતર જ બધે સાહમાં ભરતા અને હવે તો રાસાયણિક ખાતરો આવી ગયા છે, એટલે આ છાણની કોઈને જરૂર પડતી નથી અને હવે એવા ક્યાંય છાણ બહુ સારા એવા મળતા પણ નથી। અને આપણે પતરાહોતી 5 લારી દેશી ખાતર ભરવાનું છે, એટલે મસ્ત એવું જો આ કમ્પોસ્ટ ખાતર હોય ને, વર્મી કમ્પોસ્ટ એવું આ ખાતર મસ્ત એવું ઝીણું ઝીણું થઈ ગયું છે। અને અમે ઉકેળામાં એવા ઘણા બધા હરપોલિયા ને એવું બધું હોય છે એમાં, એટલે આ બધુંય એમાં જીવજંતુ કીટાણુ હોય એટલે મસ્ત એવું ખાતર આપણું વર્મી કમ્પોસ્ટ જેવું બનાવી દે। અને જો મિત્રો ગાય હશે તો જ આપણું જીવન ટકશે અને આયુષ્ય પણ આપણું સારું એવું જીવશે અને આવનારી પેઢીને પણ આપણે ઝેર મુક્ત બનાવવાની છે। એટલા માટે આપણે ઓર્ગેનિક ખેતી પર અને ગાય આધારિત ખેતી પર જવું પડશે। આપણી આવનારી પેઢીને આપણે ઝેર નથી દેવાનું પણ અમૃત દેવાનું છે। તો હાલો મિત્રો કમેન્ટ કરજો કોની કોની ઘરે ગાયું છે અને દેશી ખાતર આપણે તમે નાખો છો એમ કમેન્ટ કરજો।